રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે ટોપિક વાઇઝ તો એમસીક્યુ આપણા જોયા જ છે. આજે આપણે જે જેઈ અને નીટની અંદર પૂછાતા જે સવાલો અને પૂછાઈ ગયેલા જે સવાલો છે કે કયા ટાઈપના પૂછી શકાય અને જે એવો જે ટાઈપ્સ હોય કયા ટાઈપના પૂછાયેલા હોય એવા સવાલ જવાબ આપણે હવે જોઈશું. પ્રેક્ટિસ માટે જોઈએ તો સ્પેશિયલમાં નીચેના પૈકી શેમાં આયનીય બંધ રચાય છે? તો આયનીય બંધ માટે આપણે થિયરી જોયેલી કે આયનિક બંધ કોની કોની વચ્ચે જોવા મળે. તો તમે ટોપિક તો જોયા જ છે. હવે એનું તમે રિવિઝન કરો કે આમાં શું આન્સર આવે. તો યાદ કરો આયનીય બંધ જ્યારે પહેલો ટોપિક હતો, જ્યારે બંધની અંદર આપણે આયનિક બંધ ભણેલા ત્યારે કોની વચ્ચે આપણે કીધેલું, મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે શું હતું કે ભાઈ આયનીય બંધ જે આપલેથી એટલે વધુ વિદ્યુત ધન અને જો આમાં એક વસ્તુ વિચારો, વિદ્યુત ધન અને વિદ્યુત ઋણ એટલે કે કોની કોની વચ્ચે? અમીર અને ગરીબ વચ્ચે આપલે થાય એવું આપણે ભણેલા. તો વિદ્યુત ધનમય મતલબ ધાતુ અને વિદ્યુત ઋણમય એટલે અધાતુ. તો ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ બને તેને આપણે આયનીય બંધ કહીશું. તો તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન કાર્બન જે છે શું છે? કાર્બન અધાતુ, હાઇડ્રોજન અધાતુ. અધાતુ અધાતુ નહીં ચાલે. એમજી ધાતુ છે, એમજી ધાતુ છે, આલ્કલાઇન અર્ધધાતુ, ક્લોરીન અધાતુ છે, ધાતુ અધાતુ. સિલિકોન જો કે આપણે એને અર્ધધાતુ પણ એના જે લક્ષણ છે એ આપણે અધાતુ તરીકે કન્સિડર કરીએ. એ અર્ધધાતુ છે પણ આપણે જ્યારે ગુણધર્મની વાત કરતા હોય ત્યારે આપણે એને અધાતુ તરીકે લઈએ છીએ. તો અધાતુ અધાતુ, બોરોન પણ અધાતુ અધાતુ. તો અહીંયા જુઓ તમે આ બંનેમાં તમે જુઓ તો બંને કોણ છે? કાર્બન અને હાઇડ્રોજન અધાતુ. તો અધાતુ અધાતુ. આમાં પણ એવું જ છે, અધાતુ અધાતુ. આમાં પણ અધાતુ અધાતુ. જ્યારે આ એક વસ્તુ એવું છે કે જેમાં ધાતુ અધાતુ છે. એટલે આમની વચ્ચે જે બંધ બને એ હંમેશા કેવો હોય? આયનીય બંધ. તો તમારો આન્સર આવશે બી, આયનીય બંધ. Mg+2 અને 2Cl-. ઓકે, તો ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ બને એને આપણે શું કહીશું? આયનીય બંધ કહીશું. હવે બીજામાં જોઈએ, નીચેના પૈકી કયું સંયોજન તેના જલીય દ્રાવણમાં વિદ્યુત વાહક હોય? કયું સંયોજન વિદ્યુત વાહક હોય જલીય દ્રાવણમાં? તો આયનીય સંયોજનો જે છે Na+ અને Cl- ની વાત કરીએ તો એ યાદ રાખજો સોલિડ એટલે કે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. કારણ ચલો Na+ અને Cl- એ છૂટા પડી જશે જલીય દ્રાવણમાં અને પીગલિત દ્રાવણમાં, તો એ વિદ્યુતનું વહન કરશે. બરાબર, અહીંયા પાણી જે છે એના અણુ જોડાઈને એનું એક્વિયસ ફોર્મ બની જશે. આ પણ એક્વિયસ. તો એ વિદ્યુતનું વહન કરશે. માટે કયા સંયોજનો? આયનીય ઘન પદાર્થ એ જલીય દ્રાવણમાં વિદ્યુતના વાહક હોય છે. આયનીય ઘન પદાર્થ. પણ એક વસ્તુ ત્યાં ધ્યાન રાખવા જેવી બાબતો છે કે ઘન NaCl એ વિદ્યુતનું વહન કરતા નથી. મિત્રો ઘન NaCl વિદ્યુતનું વહન કરતા નથી પણ જ્યારે એને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે શું થાય છે? તો પાણીમાં નાખીએ ત્યારે એનું આયનીકરણ થાય, Na+Cl- છૂટા પડે છે. આ છૂટા પડતા આયન વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે આપણે લખેલું છે કે આયનીય ઘન પદાર્થ એ જલીય દ્રાવણમાં વિદ્યુતના વાહક હોય છે. હવે આગળ, આયનીય સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો આધાર કોના પર છે? મિત્રો લેટાઇસ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ અચળાંક લઈ લઈએ અહીંયા સી અથવા કે સી પણ લેવાય, આપણે કે લઈ લેશું. લેટાઇસ એન્થાલ્પી બરાબર કે Z+ Z- ના છેદમાં R.
જ્યાં Z પ્લસ એ શું છે? ધન આયન પરનો વીજભાર. Z માઇનસ ઋણાયન પરનો વીજભાર. અને R પ્લસ વત્તા R માઇનસ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો સરવાળો. તો હવે તમે સવાલ વાંચો કે એમાં શું છે? આયનીય સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો આધાર કોના પર રહેલો છે? તો આયનીય સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો આધાર માત્ર આયનનો વીજભાર નહીં, માત્ર કદ નહીં, આયનનો વીજભાર અને કદ. તો કે વીજભાર અને કદ. ત્રિજ્યાથી આપણે કદ ખબર પડે. તો આયનીય સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો આધાર કોના પર છે? તો આયનીય સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો આધાર વીજભાર અને કદ પર રહેલો હોય છે. આ યાદ રાખજો, આપણે કેટલાક એમસીક્યુમાં પણ તમને કામ આવશે. ચાલો, ચોથો, નીચેનામાંથી કયો બંધ વધુ પ્રબળ આયનીય બંધ છે? આયનીય બંધ હવે ક્યારે બને? આયનીય બંધ તો આયનીય બંધ ધાતુ અને અધાતુ વચ્ચે બને. તો ક્લોરીન તો આમાં બધામાં દેખાય છે. હવે ધાતુ તરીકે ધાતુ છે, અધાતુ તો આવી જ ગઈ છે. કાર્બન અધાતુ, હાઇડ્રોજન એ તો બે નીકળી ગયા. એલ્યુમિનિયમ જે છે એ ધાતુ, સીઝિયમ છે એ ધાતુ. હવે સવાલ એ છે કે પ્રબળ કોનામાં હોય? તો અહીંયા જોઈએ આપણે સીઝિયમ ક્લોરાઇડમાં પ્રબળ એટલા માટે છે કે સીઝિયમ જે છે એ ક્યાં આવે? તો કે સમૂહ 1 હાલી નાકે રુસિફા. યાદ કરો મિત્ર, મેં તમને કીધું હાલી નાકે રુસિફા. હાલી નાકે રુસિફા. તો આ જે સીઝિયમ છે, તો સીઝિયમમાં જો તમે તો સમૂહમાં ઉપરથી નીચે જાય એમ કદ વધે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે, આકર્ષણ ઘટે. તો આવા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, માટે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય. તો અહીંયા આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ઓછું અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં બધા ક્લોરીન જ છે, એટલે તમારે જવાબ લઈ લેવાનો છે એ. ઓકે, સમજ પડી? તો આમાં આન્સર આવશે સીઝિયમ ક્લોરાઇડ. નેક્સ્ટ, નીચેના પૈકી ખાલી જગ્યાનું ગલન બિંદુ સૌથી વધુ હોય છે? આ પણ મસ્ત ટોપિક છે. જો આમાં સમૂહ 2 છે, આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ 2. આ એક ક્લિયર હોવું જોઈએ તમારું. 2 माझी का सरबारा, 2 माझी का सरबारा સમૂહ 2 આલ્કલાઇન અર્ધધાતુ 2 माझी का सरबारा. હવે જેમ આપણે અહીંયા ઉપરથી નીચે જઈએ છીએ, આ બધા પર વીજભાર કેટલો હોય? +2 +2 +2 +2 +2. સમૂહ 2 તો બધા +2. અને તમે ઉપરથી જેમ નીચે જાઓ છો એમ શું થાય છે? કદ વધે છે. આ ધનાયનનું કદ શું થાય છે? કદ. હવે આપણે ફઝાન્સના નિયમ મુજબ જોઈએ કે ધનાયન કદમાં નાનો હોય એનું સહસંયોજક લક્ષણ વધારે હોય. તો આમાં વધુ સહસંયોજક કયો અને ઓછો સહસંયોજક કયો? તો આપણે અહીંયા છે કોણ? તો કે બી છે, એમજી છે, સીએ છે અને બીએ છે. બરાબર, આ બે અત્યારે નથી. ચાલો, તો આમાં સહસંયોજક લક્ષણ કોનું વધારે હોય? તો ધનાયનનું કદ. હવે ફઝાન્સમાં આપણે એવું ભણ્યા હતા કે ધન આયનનું કદ સહસંયોજક લક્ષણ.
તો આમાં વધુ સહસંયોજક કોણ થશે કે જે કદમાં કેવો હશે નાનો, તો આ વધુ સહસંયોજક અને આ ઓછો સહસંયોજક. વધુ સહસંયોજક અને ઓછો સહસંયોજક. બીજી વાત, હવે આપણે એમાં કહેવાનું છે કે આમાં ગલન બિંદુ સૌથી વધુ કોનું હોય, તો કે સહસંયોજક લક્ષણ અને ગલન બિંદુ એકબીજાના વિરોધી છે, એટલે કે વ્યસ્ત છે. તો સહસંયોજક લક્ષણ મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ, તો ઓછો સહસંયોજક લક્ષણ હશે તો એનું ગલન બિંદુ વધુ હશે, માટે આનું સહસંયોજક લક્ષણ ઓછું તો મેલ્ટિંગ પોઈન્ટ વધારે, તો આનું ગલન બિંદુ સૌથી વધુ કોનું, તો આવશે BaCl2. આ બધું ધ્યાનમાં રાખવાનું. સહસંયોજક લક્ષણ વધુ હોય, સહસંયોજક લક્ષણ વધુ હોય તો ગલન બિંદુ ઓછો હોય, સહસંયોજક લક્ષણ ઓછો હોય તો ગલન બિંદુ વધારે હોય. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ. હવે આપણે ઓલી લેટાઇસ એન્થાલ્પીની જે વાત કરેલી પાછો આવ્યો. લેટાઇસ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ K Z પ્લસ Z માઇનસ R માં R પ્લસ ને R માઇનસ. તો હવે ધ્યાન આપો કે ની લેટાઇસ એન્થાલ્પી સૌથી વધુ હોય. હવે કોની લેટાઇસ એન્થાલ્પી સૌથી વધારે હોય, તો ચલો K+1 F -1, Na+1 F -1, CS+1 F -1, Rb+1 F -1. તો ઉપર તો Z+1 -1 તો સેમ છે. તો હવે જોવાનું શું રહ્યું, R. એટલે R એટલે શું, R પ્લસ વત્તા R માઇનસ. તો જો હવે આ પહેલો સમૂહ હાલી નાકે ઋષિપા, તો તમારે એને ધ્યાનમાં રાખીને જો R પ્લસ અને R માઇનસ, તો આમાં R માઇનસ તો બધાનું સેમ છે, તો જોવાનું રહ્યું ખાલી R પ્લસ નું, કારણ કે બધાની સાથે જોડાયેલું કોણ છે, FFF. LIF છે નથી, ચલો H આ બે નથી, NF છે, KF છે, RBF છે, CSF છે. રેડી? આટલા ઓપ્શનમાં છે. હવે હું ધ્યાનમાં રાખવાનું છે તમારે, માઇનસ તો સેમ છે, પ્લસ ને જોઈને ચાલો, અને એ એકબીજાના વ્યસ્તમાં છે. રેડી? તો વ્યસ્તમાં છે અને વધુ જોઈએ છે, તો ધન વીજભાર કેટલો હોવો જોઈએ, મતલબ આ નાનો હોવો જોઈએ. તો આમાં નાનામાં નાનો કોણ, કેમ કે ઉપરથી નીચે જાઓ છો, આમાં બધામાં જો નીચે જાઓ છો એમ શું થાય, કદ વધે છે. વધે તો ઘટે, ઘટે તો વધે. તો આપણે વધે તો ઘટવા વાળું કોણ, તો NF. તો તમારો આન્સર શું આવશે, NF. મિત્રો એકદમ ઇઝી છે, બધા ટોપિક ક્લિયર હોય. તો જેટલા MCQ આપણે થાય છે બધા વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવાના છે. ચાલો, એક પરમાણુ માટે પરમાણુ ક્રમાંક 20 છે, 20 પરમાણુ ક્રમાંક છે, Z એનો 20. તો આપણે જનરલી એની ઇલેક્ટ્રોન રચના લખીએ, 2 8 8 અને 2. તો તે પરમાણુ રાસાયણિક રીતે ખાલી જગ્યા પરમાણુ ક્રમાંક સાથે જોડવાની પ્રબળ ક્ષમતા ધરાવે. એની બાહ્યતમ કક્ષામાં 2 છે, એટલે એ શું કરશે, 2 ઇલેક્ટ્રોન દાન કરશે. મતલબ એનું કામ શું હશે, ધાતુ જેવું. તો સામે અધાતુ હશે તો ઇઝીલી સ્વીકારશે. તો અહીંયા જુઓ, આનું તો અષ્ટક જ પૂરું થશે, તો એ તો નિષ્ક્રિય થઈ ગયો. ચાલો, આમાં 2 8 1, આ પણ ગુમાવવા તૈયાર છે. આ એમ કહે છે કે મારે 2 વધારાના છે, તું લઈ લે, કે મારી પાસે પણ એક વધારાનો છે, હું લઈને હું શું કરું, એ બે વચ્ચે સેટિંગ જ નહીં આવે. એક આપવા વાળો હોય તો સામે લેવા વાળો હોવો જોઈએ. સમજાય છે? નહીં તો શું થાય, ઈગો હર્ટ્સ થાય. એક અમીર વ્યક્તિ છે, ચલો હું તને દાન કરું એમ કહે,
બરાબર, એટલે કે તું હું મને દાન કરતો એટલે હું તને દાન કરું, તો એ બેનો શું થયો? ઈગો. તો એમની વચ્ચે કોઈ પ્રબળ આકર્ષણ નહીં હોય. એને આપો જેને જરૂર છે. તો જો આને તો જરૂર છે નહીં, પેલો તો એકદમ કેવું છે? બિંદાસ, કોઈને આપવું નથી, કોઈને લેવું નથી, ખતમ. હવે વૈધા બે. આ જો 2, 8 અને 6. અહીંથી તમને ખબર પડી કે 2, 8 અને 6 બાહ્યતમ કક્ષામાં 6 છે. એ જો 2 મેળવે ને તો એનું અષ્ટક બી પૂરું થાય, આનું પણ પૂર્ણ થઈ જાય. અર્થ જવાબ બી. પેલો તો 2, 8, 4, એને 4 ગુમાવી શકે અને 4 મેળવી શકે, પણ એ શક્ય નથી. તો આપણો જવાબ આવશે કે પરમાણુ ક્રમાંક જે છે 16, એટલે આન્સર આવશે 16, બી. રેડી? ચાલો મિત્રો, સમજાય છે બધી વસ્તુ? મસ્ત છે. ધીમે ધીમે શાંતિથી જોયા કરજો. 8 આયનીય પદાર્થ જેવા કે, હવે આપણે શું કીધું હતું કે આયનીય પદાર્થ હોય ને હંમેશા પાણીની અંદર દ્રાવ્ય હોય, આપણે બોલતા હતા, કારણ કે ધ્રુવીય ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે, જે આપણે થિયરીમાં જોયું. પણ અહીંયા એવા આયનીય પદાર્થો છે Ag+Cl-, Ca+2F-, Ba+2SO4-, એ પાણીમાં દ્રાવ્ય છે. તો એવું કેમ? મેં તમને એક વસ્તુ શીખવાડેલી કે જે લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી, જો લેટિસ એન્થાલ્પી વધારે હોય અને હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી હોય તો પાણીમાં ડિઝોલ્વ નહીં થાય. પણ હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય, લેટિસ એન્થાલ્પી ઓછી હોય તો ડિઝોલ્વ થશે. તો મેન એના પરથી, એ ટોપિક પરથી આ લીધેલું છે. આયનીય પદાર્થ પાણીમાં ઓગળતા નથી. એ તો આયનીય પદાર્થ પાણીમાં ઓગળે જ, ઓગળતા નથી એમ નહીં, ઓગળે જ. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે તો પાણીના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે, એ તો બરાબર જ છે. પણ એને આની હારે લેવા દેવા નથી. પાણી એ સારો આયનીકરણ કરી શકે તેવો દ્રાવક નથી, એ બી ખોટું છે. આ અણુઓ અપવાદરૂપ કિસ્સામાં, અપવાદરૂપ કિસ્સામાં તેના સ્ફટિકમાં ઊંચા આંતરઆણવીય બળો ધરાવે. સ્ફટિકમાં ઊંચા આંતરઆણવીય બળો મીન્સ કે આની લેટિસ એન્થાલ્પી છે એ વધારે છે. અને જેની લેટિસ એન્થાલ્પી કોના કરતાં વધારે હોય? જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય, એ ક્યારેય પાણીમાં ઓગળશે નહીં. તો આન્સર આવશે તમારો ડી. શું? જેની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય, લેટિસ એન્થાલ્પી ઓછી હોય તો જ એ પાણીમાં દ્રાવ્ય થાય. આ શબ્દ યાદ રાખજો. દ્રાવ્યતા માટે આપણે ટૂંકનોંધના એમાં બી જોયું છે ટોપિકની અંદર કે જલીયકરણ એન્થાલ્પી એ વધે લેટિસ એન્થાલ્પી કરતાં તો જ એ પાણીમાં દ્રાવ્ય થાય. જો લેટિસ એન્થાલ્પી વધારે હોય, જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય, મતલબ લેટિસ એન્થાલ્પી આમાં વધારે છે તો પાણીમાં નહીં ઓગળે. રેડી? સમજ પડી? ચાલો, શબ્દ યાદ રાખજો દ્રાવ્યતા માટે. તો દ્રાવ્ય થાય એના માટે શું જરૂરી છે? દ્રાવ્ય થાય એના માટે હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી જે છે એ લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોવી જોઈએ. તો આમાં લેટિસ એન્થાલ્પી જ વધારે છે, માટે આ પાણીમાં નહીં ઓગળે. આ શબ્દ આ ખાલી યાદ, તો જ દ્રાવ્ય થશે, નહીં તો દ્રાવ્ય નહીં થાય. નેક્સ્ટ, નીચેના હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ કોણનો ઘટતો ક્રમ. જો હવે મિત્રો, એક બહુ મસ્ત ટોપિક છે, શાંતિથી જોયા કરજો. બંધ કોણ, બોન્ડ એંગલ. પહેલું તમારે જ્યારે બોન્ડ એંગલની વાત આવતી હોય ત્યારે તમારે હાઇબ્રિડાઇઝેશન જોવાનો, અર્થ સંકરણ. સંકરણ જુઓ. સંકરણમાં એ રીતનું છે કે ભાઈ sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ. તો sp સંકરણ હોય તો બંધ એંગલ એનો 180 હશે, sp2 હશે 120 હશે અને sp3 હશે તો 109.5 હશે. તો અર્થ શું થયો કે સંકરણને આધારે આપણને ખબર પડશે કે એનો બોન્ડ એંગલ કેટલો છે. પણ આમાં બધામાં સેમ સંકરણ જોવા મળશે. એટલે એ ટોપિક તો ગયો. નંબર 2, સંકરણ સેમ થઈ ગયું તમારું, તો લોન પેર જુઓ. VSEPR સિદ્ધાંત પ્રમાણે લોન પેર જો વધે તો બોન્ડ એંગલ ઘટે. લોન પેર વધે, બોન્ડ એંગલ ઘટે. VSEPR સિદ્ધાંત. આ હાઇબ્રિડાઇઝેશન VSEPR પ્રમાણે.
આ સંકરણ પ્રમાણે. ત્રીજું, હવે લોન પેર પણ સમાન હોય, સમજવા જેવું છે. લોન પેર સમાન હોય, સંકરણ સમાન હોય. સંકરણ અને લોન પેર મતલબ હાઇબ્રિડાઇઝેશન, એટલે આપણે લખ્યું છે અહીંયા સંકરણ, લોન પેર સમાન. તો શું જોવાનું? તો પછી બોન્ડ એંગલ ની અંદર શું જોશું? તો મધ્યસ્થ જે છે, મતલબ સેન્ટ્રલ એટમ જે છે, તો સેન્ટ્રલ એટમ જે મધ્યસ્થ પરમાણુ હોય, સેન્ટ્રલ એટમનો મિનિંગ થાય મધ્યસ્થ પરમાણુ. તો જે મધ્યસ્થ પરમાણુ જે છે એ જુદા જુદા છે. જો તો કે મધ્યસ્થ પરમાણુ એટલે સેન્ટ્રલ એટમ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી વધારે હશે એટલો એનો બોન્ડ એંગલ વધારે હશે. આટલું ધ્યાનમાં રાખો. ટોપિક જોતા રહેજો. આમાં જેમ જેમ જરૂર પડશે એમ ટોપિક વધતા જશે. નોટ ડાઉન કરતા રહો મિત્રો, એન્જોય કરતા રહો. સંકરણ, હાઇબ્રિડાઇઝેશન બધામાં સેમ જ છે, કારણ કે દરેકની અંદર તમે જો એક જ તો સમૂહ છે એટલે એની વેલેન્સી સરખી હશે, એની સાથે જોડાયેલા મોનોવેલેન્ટ સરખા છે, તો દરેકમાં sp3 સંકરણ આવશે, દરેકમાં સંકરણ sp3 જ આવશે. બીજી વાત, સંકરણ તો બધાનું sp3 થયું. ચલો, એટલે આ ટોપિક તો ગયો. બીજું, VSEPR સિદ્ધાંત પ્રમાણે બંને પાસે જે છે sp3 એટલે દરેક પાસે એક એક લોન પેર છે, લોન પેર પણ સમાન છે. બીજો ટોપિક પણ ખતમ. ત્રીજો ટોપિક છે સંકરણ. સંકરણ સમાન છે, લોન પેર સમાન છે, તો શું થયું? તો કઈ નહીં, સેન્ટ્રલ એટમ જો અલગ અલગ છે. હવે એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે છે? તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે ને એનો બંધ કોણ વધારે હશે? તો નાઇટ્રોજન, કારણ કે આ જે છે એ સમૂહ 15 નાના પાટેકર પાસે કોની? ઐશ્વર્યાની છબી, જે આપણે આ કી આપેલી તમને. નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી. રેડી? તો આ કોણ છે? નાઇટ્રોજન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. તો નિયમ મુજબ જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એનો બોન્ડ એંગલ વધારે. તો આન્સર આવશે એ. આન્સર આવશે એ. સમજાય છે? આવશે મજા ધીમે ધીમે. જેટલું નોલેજ વધતું જશે એમ તમને પણ મજા આવતી જશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ અષ્ટક પૂર્ણ થતું નથી? આ પહેલો ટોપિક છે, અષ્ટક ઓક્ટેટ રૂલ્સ ની અંદર જે આપણે વાત કરતા હતા એમાં આપણે થિયરીમાં ભણેલામાં 3 અપવાદો હતા કે જેમાં અપૂર્ણ અષ્ટક, અહીંયા તમને દેખાશે જ. પહેલું જ છે, એમ જ ખબર પડી ગઈ, BeCl2. તો આની પાસે માત્ર કેટલા છે? 4 જ. આનું અષ્ટક પૂરું નથી. સિમ્પલ છે, થિયરી બેઝ છે, બહુ વધારે લોજિક છે નહીં આની અંદર. થેન્ક યુ મિત્રો. હવે આપણે નવા ટોપિકમાં મળીશું. ત્યાં સુધી ખુશ રહો.